ડીસા ખાતે નવા વર્ષની શરૂઆત નવી ઉર્જા સાથે કરવા આર્ટ ઓફ લિવિંગ પરિવાર દ્વારા યોગ મહોત્સવનું આયોજન કરાયું છે। ડીસા ખાતે આર્ટ ઓફ લિવિંગ પરિવાર દ્વારા આગામી 6 જાન્યુઆરીથી 9 જાન્યુઆરી દરમિયાન ડીસા પાટણ હાઈવે ઉપર આવેલ સુપમ પાર્ટી પ્લોટમાં 4 દિવસીય યોગ મહોત્સવનું આયોજન કરાયું છે। આ યોગ મહોત્સવમાં યોગ ગુરુ અને આર્ટ ઓફ લિવિંગના ઇન્ટરનેશનલ ફેકલ્ટી શૈલેષજી રાઠોડ ડીસાવાસીઓને યોગ કરાવવા પધારી રહ્યા હોય આ યોગ મહોત્સવમાં જોડાવા નગરજનોને આહવાન કરાયું છે। યોગ ગુરુ શૈલેષજી રાઠોડે જણાવ્યું હતું કે યોગની જીવન દ્રષ્ટિ આપણને જીવનનું સંતુલન આપે છે, અશાંત મનને શાંત બનાવે છે। વ્યક્તિ પોતાના આત્માની શોધ યોગની જીવન દ્રષ્ટિ દ્વારા કરી શકે છે। યોગથી માણસના શરીર, પ્રાણ, મન, બુદ્ધિ અને આત્માનો પૂર્ણ વિકાસ થાય છે। શ્વાસોશ્વાસના નિયમન દ્વારા પ્રાણનું પણ નિયમન થાય છે। આ નિયમન શરીરમાં રહેલી પ્રાણ શક્તિનું સંતુલન કરે છે। યોગ એ આપણા મનને એકાગ્ર, દ્રઢ અને સકારાત્મક તથા સર્જનશીલ બનાવે છે। તેમજ યોગ દ્વારા બુદ્ધિ ચિંતનશીલ, વિવેકશીલ અને સર્જનશીલ પણ બને છે। યોગ જીવન દ્રષ્ટિ છે કે જેનાથી માનવમાં વ્યક્તિગત અને સામાજિક સદ્ગુણો પ્રગટે છે અને વ્યક્તિ સદાચારી અને આત્મસંયમી બને છે। યોગની આ જીવન દ્રષ્ટિ આખી દુનિયાને ભારતે આપેલું નવું નજરાણું છે। આજે દુનિયાના અનેક દેશોએ યોગને મહત્વ આપ્યું છે અને યોગ લોકો કરે છે। તેનું કારણ એ છે કે યોગ એ માણસને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય છે। ડીસા ખાતે આયોજિત 4 દિવસીય યોગ મહોત્સવમાં યોગ, પ્રાણાયામ, હળવી કસરતો તેમજ સ્વાસ્થ્યને લગતી બાબતો અંગે યોગ ગુરુ શૈલેષજી રાઠોડ માર્ગદર્શન આપશે। આ યોગ શિબિરમાં જોડાવા માટે આર્ટ ઓફ લિવિંગ પરિવાર દ્વારા અનુરોધ કરાયો છે।